લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૈયદપુરા પોલીસ ચોકીની સામે એક નાના મોહલ્લામાં જ્યાં આગળ હિન્દુ સમાજ નાનો છે, લઘુમતી સમાજ લઘુમતી છે ત્યાં આગળ સંખ્યામાં એ લોકો ઘણા વર્ષોથી ગણપતિની પ્રતિમા સ્થાપન કરતા. એ પ્રતિમા પર નાના બાળકો કે આવીને સ્ટાર્ટિંગમાં હુમલો કર્યો અને પથ્થરમારો કરીને કંઈક ભગવાન ઘણી ખંડિત થઈ એવું દેખાયું નથી, પરંતુ એવું કહે છે. પરંતુ આ સમાજ જ્યારે અહીંયા એકલો હોય ત્યારે પોલીસે બંદોબસ્ત પણ મૂક્યો તેવું એ ત્યાં કુટુંબના લોકોએ મને કહ્યું. તો આવા સમયે હિન્દુ ધર્મના સમાજના જો શાંતિ ઉત્સવ ઉજવતા હોય તો શા માટે વિધર્મી એટલે બીજા ધર્મના લોકોએ આ કૃત્ય કરવું જોઈએ? એવી શિખામણ ના આપવી જોઈએ. હું માનતા સુધી આના માટે જે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ થઈને જે શાંતિ સમિતિ ચલાવે છે તેમાં પણ બધી વાતો થાય છે, પરંતુ આવા સમયે હિન્દુ સમાજને જ્યારે આ લાગણી દુભાય ત્યારે મુસ્લિમ સમાજના વડીલો પણ બહાર આવીને આવા તત્વોને પોલીસે સોંપી દેવા જોઈએ, જેનાથી સમગ્ર સુરતનો માહોલ શાંતિપૂર્ણ થઈ શકે. અત્યારે સંપૂર્ણ પોલીસ કંટ્રોલ કરી રહી છે. મારે સરકાર પણ વધુ ધ્યાન આપીને આ ગણેશોત્સવ ન બગડે અને આવનાર ઈદે મિલાદનો પણ જે સરઘસ છે 16 તારીખે જે બાહેધરી આપી પોલીસને એ લોકોએ કે અમે ઝડપથી પતાવશું, તેમાં પણ વિચારીને પોલીસ પગલાં લે તો ચોક્કસ એમાં પણ સારું. ઘરોમાંથી પથ્થરમારા કરવામાં આવ્યા છે, પોલીસ પણ ઘાયલ થઈ આમાં કેટલીક. એનું કારણ એ છે કે આ અમુક તત્વો જે લોકોની વેરીફાઈ થવા જોઈએ. સુરત લઘુ ભારત તરીકે વિકસિત ત્યારે સુરતની બહારથી લોકો અહીંયા આવે જે માઇગ્રેટ થતા હોય તેઓ કોણ છે ખબર નથી પડતી. સુરતના મુસ્લિમો પણ ઓળખતા નથી હોતા એવા લોકોની ઘણા સુરતમાં આવી ચૂક્યા છે. તેવા તત્વો ખુલ્લા પડવા જોઈએ. એના માટે મુસ્લિમ સમાજે જ બહાર આવીને આવા તત્વો ખુલ્લા પડવા જોઈએ અને સુરતની શાંતિની માહોલ છે તે જોડવાનો પ્રયત્ન. અગાઉ પણ આવા બનાવ આ વિસ્તાર બની ચૂક્યા, આ વખતે ફરી બન્યો, કેટલું યોગ્ય કહેવાય? એના માટે એક જ વિનંતી છે કે હિન્દુ સમાજ કાયમ સહન કરી શકે નહીં. જો હિન્દુ સમાજ તો એનો હુમલો કરશે અથવા કોઈ પણ પ્રત્યાઘાત આપશે તો ના કરે નારાયણ બીજું આટલા વર્ષોથી નથી બનતું તે પાછી બની શકે. તેના માટે બંને સમાજના ઘરે બહાર આવીને આ માહોલ બગડે એના માટે પ્રયત્ન કરવો જોઈએ.